કરતો છો દેહ છતાં સદૈવ દેહાતી સ્વયં સૌ સુખી કરવાને રહ્યા વિચરી અનંત રૂપે રહ્યા અમને માયાથી રક્ષી પગ પગ ધરો જે અવનીએ તે પરમ હિતકારી છે ધન્ય આ વિચરણ કરુણામય વિચરણ છે ધન્ય આ વિચરણ. જય સ્વામિનારાયણ. એક વખત સ્વામીજી બર્લિનમાં થાળ ગ્રહણ કરતા હતા. સ્વામીજી એક કેરી જમી અને એક કેરી જમી એટલે આનંદ વિહારી સ્વામીએ એવો આગ્રહ કર્યો સ્વામીજીને કે સ્વામીજી હજી એક કેરી ગ્રહણ કરો પ્લીઝ. એટલે સ્વામીજીએ ના પાડી અને આનંદ વિહારી સ્વામીએ પાછો આગ્રહ કર્યો અને આગ્રહ કરવાનું કારણ એ હતું કે એ દિવસ પછી કેરી પાછી અવેલેબલ નહોતી. એટલે આનંદ વિહારી સ્વામીએ આગ્રહ કર્યો, સ્વામીજીએ ના પાડી. એવું 2-3 વખત થયું. એટલે ત્યાં ભક્તિપ્રિય સ્વામી હતા અને ભક્તિપ્રિય સ્વામી એવું કીધું કે સ્વામીજી આનંદ વિહારી સ્વામીના દિલ તરફ તો જુઓ, તમે તમારા માટે કેટલી વ્યવસ્થા કરી અને ઇન્ડિયાથી કેરી લઈ આવ્યા છે, તો પ્લીઝ તમે એક વધારે જમો તો આનંદ થાય એમને. તો સ્વામીજીએ એવો જવાબ આપ્યો ભક્તિ સ્વામીને કે હા, મારે તો આનંદ વિહારીના દિલ સામે જોવાનું, મારે આ કેરીના દિલ સામે જોવાનું અને મારે આ ગ્લુકોઝ મીટરના દિલ સામે પણ જોવાનું. પછી સ્વામીજી હસતા હસતા બીજું સેન્ટેન્સ બોલ્યા કે પણ હું જમીશ, કારણ કે સાધુ હરિપ્રસાદે આજ સુધી કોઈનું દિલ નહીં તોડ્યું. એ પ્રસંગ ઉપરથી મને એવું થાય કે સ્વામીજી તો જીવ પ્રાણી માત્રના સુહૃદ હતા. એમના સુહૃદ ભાવને અમે શું સમજી શકીશું. તો હે પ્રબોધ સ્વામી, અમને બળ આપજો કે અમે બધા સ્વામીજીના સુહૃદ ભાવમાં ડૂબી શકીએ અને એને થોડો સમજી શકીએ એવું બળ બુદ્ધિને શક્તિ આપશો. જય સ્વામિનારાયણ. યોગી સંકલ્પોના ઉદ્ઘોષ સમ વિચરણ વિચરણ